આ તરફ જૂનાગઢમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો। આખલાની લડાઈમાં વધુ એક યુવકનું મોત નીપજ્યું। કેશોદના લીમડા ચોક વિસ્તારની આ ઘટના છે। બે આખલાની લડાઈમાં બાઇક સવાર અડફેટે આવી ગયો। બે આખલા ભાકડતા હતા, તેમાં બાઇક સવાર અડફેટે આવ્યો। તે બાઇક સવારને ઈજા પહોંચતા ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો અને સારવાર દરમિયાન તે યુવકનું મોત નીપજ્યું છે। રખડતા ઢોરને પકડવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે તેવું કોંગ્રેસ કહી રહી છે। આજે કેશોદના લીમડા ચોક વિસ્તારમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એક રખડતા ફૂટિયાઓના અંદરના લડાઈથી એક 35 વર્ષના યુવકનું મોત નીપજ્યું છે। આ ઘટના દુઃખદ એટલા માટે છે કે એક 35 વર્ષનો યુવક એમના પિતા હજ બટવા ગયા હોય અને એમના પિતાનો ધંધો અહીંયા કેશોદ ખાતે હોય, એને સંભાળવા માટે એ જૂનાગઢથી એ અહીંયા અપડાઉન કરતા હતા। આજે એ ધંધો સાચવવા માટે આવ્યા અને અહીંયા કેશોદમાં એનું મૃત્યુ થયું। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીથી બાળકનું મોત નીપજ્યું। બેદરકારીથી બાળકનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે। તાત્કાલિક સારવાર ન મળવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। સિવિલ હોસ્પિટલનો વિડીયો પણ સામે આવ્યો છે। આક્ષેપ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું। બાળકના મોતની તપાસ માટે કમિટી બનાવવામાં આવશે। નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે। બાળકને અપાયેલી સારવાર અંગે તપાસ કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી હશે તો દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે તેવું આરએમઓનું કહેવું છે। છોકરાની ડેથ થઈ ગઈ। મારા મોટા ભાઈએ કીધું કે ડૉક્ટરને બોલાવો, ઇમરજન્સી છોકરાને કંઈ પણ થાય તો ડૉક્ટર કે આવે કરીને 1.5 કલાક પછી 1 વાગે ડૉક્ટર આવ્યા। 11:10 છોકરાનું મૃત્યુ થઈ ગયું અને નશું છે। 12 વાગ્યા રાત્રે 12 વાગ્યા પછી ડૉક્ટર નશું બધાય સૂઈ જાય છે અને કોઈ ધ્યાન દેતું છે જ નહીં। અને જેટલી સિક્યોરિટી ટાઈટ રાખી છે એટલી આ સિક્યોરિટીમાં આ લોકો દબાવવા માટે 10-15 જણ આવી જાય અને દબાવણી કરે છે। અને મને પણ દબાવણી કરી હતી પણ મેં પણ દબાયો નહીં એમનાથી। એમને કીધું કે હું છોકરાને કે આ મેન તેમ થઈ જાય અને એક મેડમે એમ બોલ્યા કે આ સિવિલ હોસ્પિટલ છે, એમાં મરી પણ જાય અને કંઈ પણ થઈ જાય। તો મેં કીધું તમે આ શું લેવા બેઠા છો બધાય। આ તરફ જૂનાગઢમાં જાવ્યા સ્કૂલની બેદરકારીનો જે કેસ છે તેમાં ગઈકાલે ધોરણ 1નો વિદ્યાર્થી સ્કૂલથી નીકળી ગયો હતો। સંચાલકોની જાણ બહાર વિદ્યાર્થી નીકળી ગયો હતો। બાળ સુરક્ષા વિભાગની ટીમ જાવ્યા સ્કૂલ પહોંચી। શાળા સંચાલકોના નિવેદન લેવામાં આવ્યા। શાળા સંચાલકોએ બેદરકારી ન હોવાનું નિવેદન આપ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી લતા ઉપાધ્યાય પણ હાજર રહ્યા, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે। આરટી હેઠળ એડમિશન મેળવેલા ધોરણ 1ના વર્ષ 25-26ના બાળકોમાં જે ગઈકાલે બનાવ બનેલો તારીખ 24/11/25ના રોજ, એ બનાવ બાબતે હાલ કમિટી છે એ આખી તપાસમાં આવેલી છે। CWC જુનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢ, અને એ તપાસની અંદર બાળક આવી રીતે કેવી રીતે દરવાજાની બહાર જતું રહે 4 કિલોમીટર સુધી દૂર, એની વિશેષ તપાસ ચાલુ છે। પ્રાથમિક એવું જોવા મળ્યું છે કે બાળક છે એ જે તે સમયે શાળાની પ્રેમાઇસીસમાંથી બહાર નીકળી ગયું હતું અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ બાળક છે એ શાળામાં નથી। અને ત્યાર પછી એ બાળક છે એ વાલીના કહેવા મુજબ અગત્ય હોસ્પિટલના જે બાયપાસનો રોડ છે એ પાસેથી એમને ચાલતા જતું હતું અને ત્યાં મળી આવ્યું હતું। અને એ સંદર્ભે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જુનાગઢ છે એમને અમે આ આખો તપાસ કરવા માટેની સૂચનાઓ છે અમારા તરફથી અપાઈ ગઈ છે। અમને જે તપાસમાં એમનો રિપોર્ટ મળશે એ અનુસાર આગળની નિયમ અનુસારની કાર્યવાહી અહીંયાથી અમારે 100% કરવામાં આવશે। એ બાળક સ્કૂલની અંદર જ્યારે રિમિડિયલ ક્લાસ માટે રોકાવાનું હતું ત્યારે એ શરત ચૂકથી પોતાને એમ હતું કે મારે ઘરે જવું છે, એટલે એ બધા બાળકો જતા હતા એમની સાથે એ નીકળી ગયું અને તેમને વાનની રાહ જોતા વાન ન આવતા બાળકની મિસઅન્ડરસ્ટેન્ડિંગથી એ બાળક પોતાની રીતે ઘરે જવા માટે નીકળી ગયું હતું। આ તરફ વિજાપુરમાં બાળકીને ઇન્જેક્શન આપવાને લઈ રોષ ભભૂક્યો છે। ન્યાયની માંગ સાથે બજાર બંધ પાડીને વિરોધ કરવામાં આવ્યો છે। જૂના બજાર, ટાવર બજાર, ખત્રીકુવા વિસ્તાર બંધ રહ્યો છે। 12 કલાકમાં આરોપીની ધરપકડ કરવાની માંગને લઈ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। અજાણ્યાએ 8 વર્ષની બાળકીને ઇન્જેક્શન આપ્યું હતું। સ્વામિનારાયણ સ્કૂલ આગળ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જામખંભાળિયામાં ટ્રેક્ટર પલટી ખાતા એકનું મોત નીપજ્યું। રસ્તો તૂટેલો હોવાથી ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવ્યો
અને ભાડતરથી ગોલણ શેરડી તરફના રોડનો આ બનાવ છે કે ટ્રેક્ટર પલટી ગયું. ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવા પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ તરફ અનાજ વિતરણને લઈ રાજ્ય સરકાર મહત્વના ફેરફાર કરશે. રેશનિંગની દુકાન પર તુવર દાળ પેકિંગમાં આપવા વિચારણા ચાલી રહી છે કે તુવેરની દાળની ગુણવત્તા જાળવવા તેને પેકિંગમાં આપવી જોઈએ તેવી વિચારણા અત્યારે ચાલી રહી છે. ત્યારે સરકાર પેકિંગના ખર્ચ અંગે ચર્ચા બાદ આખરી નિર્ણય કરશે. અનાજ વિતરણ અંગે અન્ય જિલ્લાઓમાં એટીએમ મૂકવામાં આવશે. ત્યારે આ વિચારણાઓ અત્યારે ચાલી રહી છે કે તુવેર દાળને પણ રેશનિંગ દુકાનોમાં પેકિંગમાં આપવામાં આવશે જેથી તેની ગુણવત્તા જળવાઈ રહે. વાત રાજકોટની કરીએ તો રાજકોટની જનાના હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. પ્રસૂતિ બાદ ઉઘરાણાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મચારીનો વિડીયો સામે આવ્યો છે. કર્મચારી 100 થી 200 ઉઘરાવતો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયો મુદ્દે હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે જવાબદાર એજન્સી સામે પગલાં ભરવામાં આવશે. અમે ગરીબ બેન માંગે શું કરીએ? સિવિલ હોસ્પિટલમાં જે ગરીબ લોકો સારવાર માટે આવે છે અને એ સારવારમાં જે દર્દીઓ આવેલા તેના પાસેથી જે આ પૈસા લેવાની બાબત મીડિયા દ્વારા અમને સામે આવી છે તે ખૂબ ગંભીર બાબત છે અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં પેપરમાં જે છબરડો કરવામાં આવ્યો તેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમએમસીજીના પેપરમાં છબરડાને લઈ એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે. બેદરકારીને લઈ પરીક્ષા નિયામક સામે પગલાંની માંગ કરી છે. ભવિષ્યમાં બેદરકારી ન સર્જાય તે માટે પગલાંની માંગ કરવામાં આવી છે અને એબીવીપી દ્વારા આ છબરડાને લઈ આજે વિરોધ નોંધાવવામાં આવ્યો. આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી. હવે અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીઓનું જે પરીક્ષા નિયામક છે એમને એક જ અરજી છે કે આ જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ફીસ ભરતા છતાં આટલી ફીસ ભરતા છતાં પણ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં ન્યાય આપવામાં નથી આવતો. એના માટે વિદ્યાર્થી પરિષદની એ જ માંગ છે કે જવાબદારીપૂર્વક જેમની જવાબદારી છે એમના સામે પગલાં લેવામાં આવે, એમને નોટિસ ફટકારવામાં આવે અને ફરીથી આવી ભૂલ ના થાય એની માટે એમને ટકોર કરવામાં આવે. આ તરફ થરાદમાં ઓબીસી સમાજે અનામત મુદ્દે આવેદનપત્ર આપ્યું છે. વસ્તી પ્રમાણે હિસ્સેદારી આપવા માંગ કરવામાં આવી છે. ઓબીસી સમાજ દ્વારા ઓબીસી સમાજને 54% અનામતની માંગ કરવામાં આવી છે. ત્યારે 18 જેટલી માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું છે. વિવિધ માંગને લઈ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેમાં 54% અનામત આપો તેવું ઓબીસી સમાજ કહી રહ્યો છે. ઓબીસી સમાજને ફક્ત 27% જ અનામત મળે છે અને 150 કરતાં પણ વધારે ઓબીસી જાતિ છે. આમ ગુજરાતમાં 54% વસ્તી છે પણ એની સરખામણીમાં એને અનામત ઓછી આપવામાં આવી છે. માટે 27%ની જગ્યાએ 54% અનામત વધારવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે. સરકારને વિનંતી છે અને સરકારને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આગામી સમયમાં જો અમારા આ જે મુદ્દા સાથે અમે આવેદનપત્ર આપ્યો છે એમાં તમે કંઈ કરશો નહીં તો આગામી સમયમાં અમારે રસ્તા ઉપર ઉતરી અને તમામ ઓબીસી સમાજના યુવાનો સરકારશ્રીને લડત આપશે અને ગાંધી ચિંતા માર્ગે અમે અમારું આંદોલન કરશું. અમરેલીમાં પાક નુકસાની સહિતના મુદ્દે ખેત મજૂરોની રેલી જોવા મળી છે. વળતર અને સુરક્ષાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ રેલી કાઢવામાં આવી છે. 1000 ખેત મજૂર રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા. માવઠાથી નુકસાની સહિત 6 મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. हमने मांग करी है, मावठे की वजह से फसल बर्बाद हुई है. इस कारण हम सरकार से मांग कर रहे हैं कि अगर खेडूत लोगों को मुआवजा मिलता है, 100% मुआवजा खेडूत लोगों को मिलता है तो हमें भी 30% हमारी मेहनत का मिलना चाहिए क्योंकि हमने भी मेहनत करी है. આ તરફ ધરમપુરથી વાંસદાને જોડતો નેશનલ હાઈવે 56 અત્યંત બિસ્માર બનતા 10થી વધુ ગામના લોકોએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે.
આગામી 27 તારીખથી ધરમપુર ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોવાથી અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. અધિકારીઓ જે માર્ગેથી આવવાના છે તેટલો જ માર્ગ તંત્ર દ્વારા બનાવવામાં આવતા વિવાદ વધુ વકરી ગયો છે. જો 24 કલાકમાં બાકીનો રોડ બનાવવામાં નહીં આવે તો 27 તારીખે ધરમપુર ખાતે ચક્કાજામ કરવાની આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી છે. ચાલુ તો ના થયું, હવે દિવાળી પૂરી થઈ ગઈ ને આજે હાલની પરિસ્થિતિ તમે જે જોઈ રહ્યા છે એ પરિસ્થિતિને એમ જોવા લાગે છે કે સતત આદિવાસી વિસ્તારના લોકો અન્યાય કરી રહ્યા છે. અમારા લોકોના જે આદિવાસી વિસ્તારના કોણીએ ગોળ ચોપી રહ્યા હોય આ નેતા લોકો, એવું અમને લાગે છે. જે અત્યંત બિસ્માર હાલત હોય જેના બાબતે વારંવારની રજૂઆત છતાં પણ આજ દિન સુધી આ રસ્તાનું સમારકામ થયું નથી. અનેક અકસ્માતો પણ થયા છે. તો હમણાં 2 દિવસ બાદ મુખ્યમંત્રી શ્રી ધરમપુર ખાતે આવી રહ્યા હોય એના અનુસંધાને ફક્ત શેરીમાં ફાટક સુધી રસ્તો બનાવી દેવામાં આવે છે. રસ્તો ના બનશે તો એ આગળની કાર્યવાહી અમે જે મુખ્યમંત્રી આવવાના છે તેના કાન સુધી વાત પહોંચાડવા માટે અમારે ના છૂટકે બિરસા મુંડા સર્કલ પાસે જઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અથવા રસ્તા બંધ કરવાની પણ અમારે નોબત આવે. છોટાઉદેપુરના ક્વાંટમાં કરા નદી પર 50 વર્ષ જૂના પુલ પર ભારે વાહનોનો ટ્રાફિક ડાયવર્ટ કરતા રસ્તાની સાથે પુલ પણ જર્જરિત બન્યો છે. પુલની પેરાફીટ પણ તૂટી ગઈ છે. તંત્રએ વાંસના બાંબુ બાંધીને સંતોષ માની લીધો છે. ત્યારે બ્રિજ પર ખાડારાજના કારણે વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સ્થાનિકોએ નવો પુલ બનાવવાની માંગ કરી છે. નદીનો જે પટ છે નીચે એ દેખાય છે, બરાબર? એટલે પૂરનું સમારકામ કરો પણ વ્યવસ્થિત પ્રમાણે કરો. પ્લાસ્ટર મારવાથી આનો કોઈ નિવડો આવે એવું છે નહીં. અને આ રેલિંગ જે મારે છે અત્યારે તમે માનો ને વાંસનું મૂક્યું છે. હવે વાંસને મૂકવાથી કોઈક વાહનનું માનો કે કોઈક એક્સિડન્ટ થાય, કોઈક એના કંટ્રોલ ગુમાવી દે તો આ સીધો નદીમાં જ જાય. ખાડા એટલે ખાડા તમારે 1 મહિનાની અંદર પુરાવો, 15 દિવસે પાછો ખાડો પડી જાય. અને બાઇકો વાળા દૂરથી રાત્રે ખબર નહીં પડતી એટલા મોટા ખાડા છે કે આખો તમને છાતીમાં દો કે કોઈ માણસને એટલી બધી તકલીફો પડે છે. દરરોજનો અમારે 2-4 આંટા મારવાનું હોય. અમારે અહીંયા અવારનવાર અમારે રાત્રે 2 વાગે શાકભાજી વેચવા જવું હોય કે અવારનવાર જવાનું હોય ને તો ઘણા પબ્લિકો આ ખાડા પડ્યા છે. એમાં બહુ 2-3 જણા મરી ગયા છે હમણાં હાલમાં. અને આ જર્જરી હાલતમાં પુલ છે અને લોકોને બહુ તકલીફ પડે છે. કેટલો? અને નીચેથી આ તો હવે 3-4 વર્ષ થઈ ગયા. તો હવે નીચેથી સર્વિસ કરે છે અને ઉપર તો તમે જુઓ, ઉપર તો સારું એટલું બધું ખરાબ છે કે ગાડીવાળા રોજ પડે છે. મેં મારી નજરે જોઉં છું, 2 વખત મેં પડ્યો છે. મારી ગાડી હમણાં સર્વિસ માટે આપી છે મોટી ટીટોળમાં. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરા નદીનો જે પુલ આવેલો છે ખૂબ જ જર્જરિત થઈ ગયો છે. ચોમાસા દરમિયાન જે જિલ્લાનો જે ટ્રાફિક છે આ રોડ પર ડાયવર્ટ કરાતા પુલ જર્જરિત બની જવા પામ્યો છે. મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાનો જે કવાંટ ખાતે આવેલો કરા નદીનો પુલ છે, મોટા મોટા ગાબડા પડી ગયા છે. આ ગાબડા એટલા મોટા પડી ગયા છે કે જે ઉપરથી જે નદીનો પટ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જ્યારે બાજુની જે પેરાફીટ છે પેરાફીટ જોવા મળી રહી છે. અને સ્ટેટ R&B વિભાગ દ્વારા જે વાંસના બંબુ લગાડી અને પેરાફીટ બનાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ જે બંબુ લગાવ્યા છે તેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ઉપરાંત જે પુલ ઉપર જે મોટા મોટા ગાબડા પડી ગયા છે તેના કારણે પણ અવર જવર કરતા રાહદારીઓમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક લોકો જે છે તેઓ આ પુલ આગામી દિવસોમાં તૂટી જાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. દેવભૂમિ દ્વારકાના વસઈ ગામે પ્રસ્તાવિત એરપોર્ટને મામલે સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદનના વિરોધમાં વસઈ, ગઢેચી અને બેવાસા સહિત આસપાસના 4 ગામના ખેડૂતોએ આજે એકત્રિત થઈ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી આપી હતી કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બનશે. અમે અહીં લગભગ 200થી વધુ ખેડૂતો ભેગા થયા, પરંતુ સરકારશ્રીના કોઈ પણ અધિકારીઓ આજે ઉપસ્થિત ન રહ્યા. આ સંદર્ભે અમે કાળી પટ્ટી બાંધી અને આ એરપોર્ટનો સખત વિરોધ કરીએ છીએ. સરકારનો કે પ્રોજેક્ટનો વિરોધ નથી, પણ અમારા પેટનો સવાલ છે. અમારા હજારો ખેડૂતો, 1500થી વધુ ખેડૂતોના સ્થળાંતરનો પ્રશ્ન છે, એના શિક્ષણનો પ્રશ્ન છે, એની સંસ્કૃતિને બચાવવાનો પ્રશ્ન છે. અમને જાણવા મળ્યું કે વસઈ ગામમાં મૂલ્યાંકન માટે અધિકારીઓ બહારથી આવવાના હતા એરપોર્ટની જમીન સંપાદન બાબતે. તો બહોળી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. તો એમના સાથ સહકાર માટે અમે પણ આવ્યા છીએ કે વસઈ ગામ એવું હબ છે ખેતી માટે કે જ્યાં ફળદ્રુપ જમીનો છે, પાણી લાયક જમીનો છે અને શાકભાજી પૂરું પાડતું હબ છે. તો અહીંયા એરપોર્ટ ન બનવું જોઈએ. એના માટે ભેગા થયા છે કે સરકારશ્રીને અનુરોધ છે અમારું કે અમે કોઈ પણ સંજોગે જમીન આપવા માંગતા નથી અને અમે કાળી પટ્ટી બાંધી અને સરકારશ્રીનો વિરોધ દર્શાવીએ છીએ.
જામનગર શહેરના બચુનગર વિસ્તારમાં ગેરકાયદેસર કબજાઓ, બિન અનુમત બાંધકામો અને દબાણખોરી વર્ષોથી નગરતંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યા છે। ત્યારે અગાઉ કરાયેલા ડિમોલિશન બાદ ફરીથી ત્યાં દબાણ કરવામાં આવતા તંત્ર દ્વારા આ વિરુદ્ધ લાલ આંખ કરી ડિમોલિશનની પ્રક્રિયા ફરી એકવાર હાથ ધરવામાં આવી। જ્યાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યાં બાંધકામ ઊભું કરવામાં આવ્યું અને ફરીથી ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું। જામનગર શહેરના બચુનગર તરીકે અગાઉ ઓળખાતા વિસ્તાર સર્વે નંબર 297 જે આપણે આજથી લગભગ 3-4 મહિના પહેલાં એને તમામ દબાણોને દૂર કરાવ્યા હતા, તે વિસ્તારમાં ફરીથી ક્યાંક દબાણો શરૂ થયાની મને માહિતી મળતા આજે જાત મુલાકાત લીધેલ છે અને જ્યાં નાનું મોટું કંઈ કન્સ્ટ્રક્શન રીડેવલપ કર્યું હશે કોઈએ તેને તોડી નાખવાની સૂચના આપેલ છે। ઇથોપિયામાં 10 વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો છે અને તે જ્વાળામુખી ફાટ્યો છે તે અંગે હવામાન વિભાગનું નિવેદન સામે આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં રાખનું વાદળ પહોંચ્યું હતું। 14 થી 15 કિલોમીટર સુધી આકાશમાં તે ઉપર સુધી રાખનું જે વાદળ છે તે 14 થી 15 કિલોમીટર સુધી આકાશમાં ઉપર ગયું હતું। હવામાન વિભાગ કહી રહ્યું છે કે વાદળ ચીન તરફ આગળ વધી રહ્યું છે। ભારતના અવકાશમાંથી સાંજે 7:30 સુધી પસાર થઈ જશે એટલે 7:30 વાગી ચૂક્યા છે એટલે આ વાવાઝોડું જે છે રાખનું વાદળ તે આગળ પસાર થઈ ચૂક્યું છે। अभी जो इथियोपिया में हमारा वोल्कानिक इरप्शन हुआ है, इसका जो स्थिति है एज पर लेटेस्ट इंफॉर्मेशन, गैस क्लाउड्स आर ड्रिफ्टिंग टुवर्ड्स चाइना एंड ये जो इंडिया का जो स्काई है यहाँ से करीब 7:30 PM पर वो खाली हो जाएगी और IMD क्लोजली इसको मॉनिटर कर रहे हैं। हमारा जो 3 मॉनिटरिंग सेंटर अभी एट प्रेजेंट ICAO स्टैंडर्ड में सिगमेंट इशू कर रहे हैं। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વકરી રહ્યો છે। નવેમ્બરની વાત કરીએ તો નવેમ્બરમાં મેલેરિયાના 103 કેસ નોંધાયા છે, કમળાના 99 કેસ, ટાઇફોઇડના 164 કેસ, ડેન્ગ્યુના 62 અને ઝાડા ઉલટીના 210 કેસ નોંધાયા છે। ક્લોરીનના 35,546 નમૂના પૈકી 15 નમૂના ફેલ થઈ ગયા છે। બેક્ટેરિયલ તપાસ માટેના 25 નમૂના પણ ફેલ થઈ ગયા છે। ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 210 કેસીસ, જોન્ડિસના 99 કેસીસ, ટાઇફોઇડના 164 કેસ રિપોર્ટ થયેલા છે અને એક કોલેરાનો કેસ બોડકદેવ વોર્ડમાં પણ માલુમ પડેલો છે। કોર્પોરેશન દ્વારા હાલમાં 26 જેટલા એરિયા છે કે જેને જ્યાં પાણીના પોલ્યુશનની કમ્પ્લેન, ડ્રેનેજની અને અન્ય કમ્પ્લેન વધારે હોવાથી આ તમામ જગ્યાએ રેગ્યુલર ધોરણે પાણીના સેમ્પલ લેવાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, એ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। અને જે હાઈ રિસ્ક પોકેટ છે, જે હાઈ રિસ્ક વોર્ડ છે, આ જગ્યાએ તાકીદના ધોરણે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। અમદાવાદના મેઘાણીનગરમાં 25 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે। યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા નિપજાવવામાં આવી છે। લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનો યુવાનના પિતાનો આક્ષેપ છે। ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તબીબોએ બેદરકારી દાખવી હોવાનો પણ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। મેઘાણીનગર પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો છે। ગઈકાલે 24 તારીખે રાત્રે 9:45ની આજુબાજુ મેઘાણીનગર વિસ્તારમાં છેલ્લા બસ સ્ટેન્ડ ઉપર હિતેશ ઉર્ફે બુચિયો પટની એ પોતાની રિક્ષા લઈને ત્યાં હતો અને સામે હિંમતસિંહ પવાર સાથે એની સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ અને બંને જણાએ એકબીજાને મારમારી કરી। જ્યારે સામે 2 મારામારીના ગુનાઓ પોલીસે નોંધ્યું અને સારવાર દરમિયાન જે હિંમતસિંહ પવાર છે એમને પગમાં એમની નસ કટ થવાના કારણે વધારે બ્લીડિંગ થવાના કારણે એની મૃત્યુ થઈ ગઈ છે। તો એમાં મર્डरના સેક્શનનો ઉમેરો કરીને पुलिस આગળની તપાસ હાથ ધરી છે। ये हमला तो रात को हुआ है 9:30 से 10 के बीच में और जो मारने वाले हैं वो लुखे लोग हैं, पटनी समाज के हैं, कुछ गंदे लोग जिन्होंने लूटपाट के कारण इसके ऊपर हमला करा और इसका पैसा वैसा लूट गए और साथ में इसके ऊपर चाकू और तलवारों से वार करा। तो जैसे वेंटिलेटर पे रखा तो वहाँ की जो ऊपर नर्स मैम थी उनने बोला कि एक संबंधी आओ। तो जब मेरे पापा नहीं थे तो मैंने बोला ठीक है, मैं उसकी सिस्टर हूँ, मुझे बोलिए। तो बोला कि नीचे से ही केस था, वो काफ़ी क्रिटिकल है और वो खुद अपने आप से वो सांस ले ही नहीं पा रहे हैं और
और नीचे हमें ये बिल्कुल नहीं बताया गया कि वो अपने आप से सांस ले ही नहीं रहे हैं। ऊपर आके हमें पता चलता है कि वो अपने आप से सांस ले ही नहीं रहे हैं। हम अब कुछ नहीं हो सकता है, उसने अपनी सांसें खो दी। उसने शॉक ट्रीटमेंट भी नहीं दिया उसको कि ज़्यादा अपनी एक बोलते ना कि पूरी कोशिश तो करो, वो उन्होंने बिल्कुल भी नहीं की। આ તરફ પાલિતાણામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં 4ની ધરપકડ કરવામાં આવી છે। સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મદદ કરનાર મહિલા સહિત 4 ઝડપાયા છે અને એક હજુ પણ ફરાર છે। અશ્વિન અને નટુ ચૌહાણ, મહેશ ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એક સગીરભાઈની દીકરી જે છે તેઓનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવાનો આરોપસર રૂબીનાબેન મોહમ્મદભાઈ વસાયા નામની મહિલા છે તેમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 137(2) મુજબની ફરિયાદ છે નોંધવામાં આવે છે। દીકરીના જણાવ્યા મુજબ જે ઘટના બની હતી તેમાં દીકરી ઉપર જે છે અન્ય આરોપી દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવેલાની જે વિગત છે સામે આવી હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા અન્ય 4 અને આરોપી જે છે એને ઝડપી પાડવામાં આવ્યા હતા। વડોદરાના સાવલીમાં છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। સરકારી સ્કીમોના નામે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવતા સાવલી પોલીસે 3 ઠગબાજ આરોપીને ઝડપી પાડ્યા। ઠગબાજો બેંક સ્ટાફ તરીકે ઓળખ આપી છેતરપિંડી આચરતા, સરકારી યોજનાના નામે પૈસા તથા દાગીના લઈને ફરાર થઈ જતા, બેંકમાં ચોરી છુપીથી વૃદ્ધા મહિલાઓના ફોટા લઈ લેતા, ત્યારબાદ લોન અને લોકર ખુલવાના બહાને તેઓને છેતરી લેતા। અગાઉ વડોદરા અને છાણીમાં ગુના નોંધવામાં આવ્યા હતા। વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના હાદાનગરમાં અશાંત ધારો લાગુ કરવા માંગ ઉઠી છે। સ્થાનિકોએ નાયબ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી છે। અશાંત ધારા હેઠળ સમાવેશ કરવા માટે સ્થાનિકો જે છે તે માંગ કરી રહ્યા છે। નાયબ પોલીસ અધિક્ષકને સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું છે। અમે નિવેદન એ દેવા આવ્યા છીએ અહીંયા કે વિધર્મી ન્યાય ન આવે એ માટે થઈને આસન ધારો અમને મળે એવી અમે આશા લઈને આવ્યા છીએ। કાગળિયા દસ્તાવેજ થઈ ગયા છે પણ ખોટું બોલીને થયેલા છે કે અમે બીજાના નામે કર્યું હતું અને એ બીજાને દીધું છે, પણ એવું કોઈ વસ્તુ બનાવ બન્યો નથી। જે વ્યક્તિએ વેચ્યું છે ને એના જ નામેથી દસ્તાવેજ વિધર્મીના નામે દસ્તાવેજ થયેલા છે। આ વિશે સાહેબને અમે રજૂઆત કરીશું કે સાહેબ આ વસ્તુ જે થઈ ગઈ છે એ રિજેક્ટ કરાવી શકે એવી અમારી વિનંતી છે। બીજા કોઈ અંદર ન ગળે અને બીજા કોઈ નાના સોસાયટીવાળા ન વેચે અને બીજા કોઈ ન આવે એ હાટું છે ને અમે અત્યારે અગાઉ બનેલું છે એટલે જ તે અત્યારે કરવા આવ્યા છે। 4 મહિના પહેલા થયેલું છે અને એ એમ કીધું હતું કે અમે બીજાને મકાન વીજ્યું છે અને જ્યારે એ લોકો રહેવા આવ્યા ને તે વિધર્મી ત્યાં રહેવા। સાયલા તાલુકાના ખીંટલા ગામની સીમમાં કપાસની આડમાં વાવેલા ગાંજાના છોડવાઓ સાથે વાડી માલિક રાજેશ ઉર્ફે રાજુ ખવડની પોલીસે ધરપકડ કરી છે। રૂપિયા 2.80 કરોડના આશરે 560 કિલો લીલા ગાંજાના 180 છોડ એસઓજીએ જપ્ત કર્યા છે। આ અંગે ધજાડા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખવડ કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે, તેઓ ખીટલા ગામના પામણ નામની સીમની અંદર પોતાના જે કબજા ભોગવટાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે તેમ બતાવીને તેની આડમાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર લીલા ગાંજાનું વાવેતર કરેલું હતું। આ બાતમી હકીકત મળ્યા બાદ એસઓજી દ્વારા તે ઇસમ અને તેના ખેતર અંગે વોચ ગોઠવવામાં આવેલી હતી અને આ બાતમી અંતર્ગત રેડ કરીને આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો। વાત ડીસાની કરીએ તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાનો જે મુદ્દો છે તેમાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે। ફેક્ટરી માલિક દીપક ટ્રેડર્સને હાઈકોર્ટે આદેશ કર્યો છે। કોર્ટમાં વિગતવાર જવાબ રજૂ કરવા માટે હાઈકોર્ટનો આદેશ છે કે અરજદારના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત પણ જોવા મળી છે કે બેદરકારીથી મોત બદલ 2 કરોડનું વળતર આપવા અરજદારના વકીલ માંગ કરી રહ્યા છે। અમારી રજૂઆતો સાંભળી નામદાર ગુજરાત હાઈકોર્ટે તેમના ઓર્ડરની અંદર વધુ પડતા પીડિતોની માંગ ઉમેરીને સરકારને તેમનો જવાબ રજૂ કરવા કીધો છે કે દીપક ટ્રેડર્સ નામની જે કંપની હતી એ આ વેરહાઉસ ધરાવતી હતી। કુલ એમના 6 વેરહાઉસ હતા। 6 વેરહાઉસમાંથી 2 વેરહાઉસની અંદર આગ લાગી હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે
દીપક ટ્રેડર્સ જે એમના ઓનર્સ છે, જેના માલિક છે, એમને ઇમ્પ્લીડ કરીને એમને પણ નોટિસ ઇસ્યુ કરવાની જે ઓર્ડર છે એ પસાર કર્યો છે. આ તરફ નવસારીમાં નિવૃત્ત અધિકારી સામે એસીબીની કાર્યવાહી જોવા મળી રહી છે. અપ્રમાણસર મિલકત મળતા સંદીપ ખોકરની ધરપકડ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી સામે તપાસ હાથ ધરવામાં આવી. વર્ગ 2ના નિવૃત્ત અધિકારી પાસે 1 કરોડથી વધુની મિલકત મળી આવી. આવક કરતાં 63% વધુ મિલકત મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે.